વેલકમ ફ્રેન્ડ્સ, માય જીએસટી મિત્રમાં હું ભૂમિ મહેતા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષત વ્યાસ ઉપસ્થિત છે. અક્ષત વ્યાસ કે જે ભારતના પ્રખ્યાત એડવોકેટ છે, ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના તે પ્રમુખ છે. ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાત સાથે સંકળાયેલા વકીલોની નામાંકિત સંસ્થા છે, એમના તે જીએસટી કમિટીના કન્વીનર છે. આ ઉપરાંત ટેક્સ ઉપર એમણે ઘણા પુસ્તકો લખ્યા છે, ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ આપ્યા છે. આ ઉપરાંત એમણે ઘણા વક્તવ્યો પણ આપ્યા છે અને ટેક્સ વિશે ઘણા લોકોને માર્ગદર્શન પણ આપ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. નમસ્કાર. હવે એક એવો પ્રશ્ન છે કે શું સરકાર જીએસટીના અમલમાં ઉતાવળ નથી કરી રહી? ઘણા વિવાદો આ બાબતે ચાલે છે. મંત્રાલયોમાં પણ આ બાબતે મતભેદના સમાચારો આવેલ છે. રાજકીય રીતે આ બાબતને ન મુલાવતા એક તટસ્થ રીતે જોઈએ તો થોડી ઉતાવળ થયેલ છે, પણ સરકારની રીતે આખા મુદ્દાને ચકાસીએ તો ખબર પડશે કે જુલાઈની જીએસટી આવવાની જાહેરાત બજેટમાં થયેલી હતી અને ત્યારથી મોટી મોટી કંપનીઓ પોતાના પ્રોડક્શન, પોતાના સ્ટોક ઉપર કંટ્રોલ રાખતી હતી. કેવો જીએસટી આવવાનો હશે તે બાબતે જૂન 2016માં આછેરો ખ્યાલ આવેલો. એ પછી નવેમ્બર 2016માં સેકન્ડ રિવાઇઝ મોડેલ જીએસટી લો આવેલો. આ હિસાબે જીએસટી કેવો હશે અને જીએસટી શું કરશે એ બાબતે લગભગ વેપારીઓને ખ્યાલ હતો. પણ હું કરવેરા સલાહકાર એટલે કે ટેક્સ એડવોકેટ તરીકે વર્ષોથી પ્રેક્ટિસ કરું છું. મને ખબર છે આપણા વેપારીઓ જે પોતે પોતાના ધંધાના કામમાં અત્યંત વ્યસ્ત હોય છે. આ વ્યસ્તતા છોડી જીએસટી સમજવામાં એ લોકોએ સમય બગાડેલ નથી. આ હિસાબે વેપારીઓ કે નોન કોર્પોરેટ એ લોકોને એક ચિંતા છે કે જીએસટી વહેલો આવે છે. એ લોકોની એક ફરિયાદ પણ છે કે જીએસટીમાં ઉતાવળ થઈ રહી છે. રિટેલ વેપારીઓને પણ છે, અમુક ટેક્સ પ્રોફેશનલને પણ છે કે જીએસટી બહુ વહેલો આવે છે. અધિકારીગણ, કોમ્પ્યુટર સિસ્ટમ આ બધું તૈયાર નથી એવા સમાચારો વહેતા થયા છે. આવા સમયમાં જો એકાદ મહિનો જીએસટી મોડો થાત તો શું થાત, અથવા તો 2 મહિના મોડો થાત તો શું થાત, એ બાબતે મેં એક વખત વિચાર કરેલો. એ બાબતે બ્લોગ પણ લખેલો છે કે ગત નાણાકીય વર્ષમાં ડિમોનિટાઇઝેશન આવ્યું અને ડિમોનિટાઇઝેશનને કારણે ઘણા બધા ફેક્ટરીઓ, ઘણા બધા બિઝનેસો, ઘણી બધી એફએમસીજી નો પરચેઝ, એની ખરીદ શક્તિઓ ઘણા બધાની ઓછી થઈ. આ નોટબંધીનો સમય ડિસેમ્બર સુધી રહ્યો અને આ નાણાકીય વર્ષમાં જીએસટી આવે છે. જીએસટી આવવાની જાહેરાત પછી ઘણા બધા કોર્પોરેટ ક્લાયન્ટોએ પોતાનું પ્રોડક્શન સ્લો ડાઉન કરેલ હતું. હવે જો જીએસટી 1 કે 2 મહિના મોડું આવે તો આજથી પાછું પ્રોડક્શન ચાલુ કરે અને પાછું જુલાઈ કે સપ્ટેમ્બરમાં પાછું સ્લો ડાઉન કરે. આ હિસાબે આપણને 2 ક્વાર્ટરમાં કંપનીઓના ઓછા અથવા તો નબળા પરિણામ મળે અને આ જોખમ સરકાર લેવા માંગતી ન હોય એવું મને લાગ્યું અને આથી એમને જીએસટીના અમલ બાબતે જુલાઈમાં મક્કમ નિર્ણય કરેલ છે. આજની તારીખે વેપારીઓ જે અવઢવમાં છે, અમારા પ્રોફેશનલ બ્રધર પણ ઘણી ચિંતાઓમાં છે, કાર્યબોજમાં છે. આવા હેઠળ મને એવું લાગે છે કે સરકારે જે આજની તારીખે 2 મહિના કોઈ પણ પ્રકારની પેનલ્ટી ન લેવાની જાહેરાત કરેલ છે, એ જાહેરાત લંબાવવી પડશે અને લગભગ 6 મહિના એટલે કે ડિસેમ્બર સુધી વેપારીઓને બ્રીથિંગ ટાઈમ આપવો પડશે. આજે સરકાર આઉટરીચ પ્રોગ્રામો પણ જીએસટી માટે કરે છે, પણ આઉટરીચ પ્રોગ્રામોની વાસ્તવિકતા આપણને ખ્યાલ છે. અમુક પ્રોગ્રામ માત્ર કાગળ ઉપર થાય છે
અમુક પ્રોગ્રામ માત્ર ફોટા પડાવવા થાય છે. હકીકતના નક્કર પગલાઓ અત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ પ્રેક્ટિશનર્સ એસોસિએશન, એડવોકેટ એસોસિએશન્સ, બાર એસોસિએશન લઈ રહી છે. ઇવન ઘણી બધી ચેમ્બર ઓફ કોમર્સ, ઘણા બધા વેપારી એસોસિએશન પણ જીએસટીમાં વેપારીઓને જાગૃત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. અને આ હિસાબે સરકારનું કામ આ લોકો કરી રહ્યા છે. અને મને લાગે છે કે જુલાઈ પછી લગભગ 1 કે 2 મહિનામાં બધું સેટ થતું જશે. પણ છતાંય વેપારીઓની સારું કરવા માટે થઈને આ કાયદો આવે છે. એટલે જો સરકાર 6 મહિના સુધી પોતાનું જે ઇમ્યુનિટી, કોઈ પણ દંડ ન કરવાની બાબતો લંબાવે અને વેપારીઓને રાહત થશે અને આ ઉતાવળની ફરિયાદ ભવિષ્યમાં નહીં રહે.